તારીખ 27 ફેબ્રુઆરી 2002નો દિવસ હતો। ગોધરા રેલવે સ્ટેશન ઉપર સાબરમતી એક્સપ્રેસને આગ ચાંપી દેવામાં આવે છે, જેમાં 59 કાર સેવકોના મોત થાય છે। આ મોત માટે જવાબદાર હતા 9 પોલીસ કર્મચારીઓ। આ 9 પોલીસ કર્મચારીઓને ગુજરાત સરકારે નોકરીમાંથી હાંકી કાઢ્યા હતા, જે પહોંચ્યા હતા ગુજરાત હાઈકોર્ટ, અને હાઈકોર્ટે તેમને ઝાટકી કાઢતા કહ્યું કે જો તમે તમારી ફરજ બજાવી હોત તો આ 59 લોકો આજે જીવતા હોત। શું છે વિગત અને કેમ પહોંચ્યા આ પોલીસવાળા હાઈકોર્ટ, તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે તારીખ 27 ફેબ્રુઆરી 2002નો દિવસ। ગુજરાત માટે આ કલંકનો દિવસ હતો, ગુજરાતના ઇતિહાસ માટે આ કાળો દિવસ હતો, કારણ કે અયોધ્યામાં રામ મંદિર બનવું જોઈએ એવી નેમ સાથે, એવી શ્રદ્ધા સાથે ગુજરાતમાંથી હજારો અને લાખો કાર સેવક અયોધ્યા જતા હતા। આવા જ કાર સેવકો અયોધ્યા ગયા હતા અને તેઓ 27 ફેબ્રુઆરી 2002ના દિવસે સાબરમતી એક્સપ્રેસના S6 કોચમાં પાછા ફરી રહ્યા હતા અને ગોધરા સ્ટેશન ઉપર માથાકૂટ થાય છે હિન્દુ અને મુસલમાન વચ્ચે, અને એક ટોળું S6 કોચને આગ ચાંપી દે છે। S6 કોચમાં રહેલા કાર સેવકો, જેમાં સ્ત્રીઓ પણ હતી, બાળકો પણ હતા, યુવાનો પણ હતા, આ લોકો મદદ માટે બૂમો પાડે છે, ચીચિયારીઓ પાડે છે, પણ તેમને બચાવનાર કોઈ નહોતું અને આ બધા જ આગમાં ખાખ થઈ જાય છે, કારણ કે ત્યાં પોલીસ નહોતી। આ ઘટના અંગે ફરિયાદ પણ નોંધાય છે અને પછી આખું ગુજરાત ભડકે બળે છે। 2 મહિના સુધી ગુજરાત ભડકે બળ્યું અને 700 કરતાં વધુ લોકો હિન્દુ અને મુસલમાન માર્યા જાય છે। પણ આખી ઘટના ન ઘટી હોત જો સાબરમતી એક્સપ્રેસમાં જેમને ફરજ સોંપવામાં આવી તેવા 9 પોલીસ કર્મચારીઓ તે દિવસે ટ્રેનમાં હોત તો। આ અંગેની તપાસ થઈ ત્યારે પોલીસને ખબર પડી કે દાહોદથી જ્યારે આ ટ્રેન અમદાવાદ તરફ નીકળે છે ત્યારે દાહોદથી રેલવે પોલીસના 9 કર્મચારીઓને સાબરમતી એક્સપ્રેસમાં હથિયાર સાથે આવવાનું હતું અને ટ્રેનમાં રહેલા મુસાફરો માટે પેટ્રોલિંગ કરવાનું હતું અને અમદાવાદ સુધી તેમને સલામત પહોંચાડવાના હતા। જેટલી પણ ટ્રેનો ચાલે છે બધી જ ટ્રેનોની અંદર આ પ્રકારે ગવર્મેન્ટ રેલવે પોલીસ, જેને GRPના નામે ઓળખવામાં આવે છે, તે પોલીસ હોય જ છે, જેનું કામ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા લોકોનું રક્ષણ કરવાનું છે। 27મી તારીખે જ્યારે ગોધરા સ્ટેશન પર આ ટ્રેન પહોંચે છે અને જે ઘટના ઘટે છે ત્યારે આ પોલીસવાળા કેમ નહોતા તેની તપાસ થાય છે તો ખબર પડે છે કે દાહોદથી જે 9 પોલીસ કર્મચારીઓને ડ્યુટી સોંપવામાં આવી હતી તેઓ ટ્રેનમાં નહોતા, પણ રેલવે પોલીસના રેકર્ડ પ્રમાણે દાહોદ અને અમદાવાદમાં એન્ટ્રી એવી પડી હતી કે 9 પોલીસ કર્મચારીઓ એન્ટ્રી કરી હતી, અમે સાબરમતી એક્સપ્રેસમાં રવાના થઈએ છીએ, અને અમદાવાદ પહોંચ્યા પછી તેમણે એન્ટ્રી કરી કે અમે અમદાવાદ પહોંચી ગયા છીએ અને ટ્રેન સલામત છે। પણ આ 9 પોલીસ કર્મચારીઓ જુઠ્ઠું બોલી રહ્યા હતા, કારણ કે સાબરમતી એક્સપ્રેસ પોતાના નિર્ધારિત સમય કરતાં લેટ ચાલી રહી હતી। આ દરમિયાન દાહોદ સ્ટેશન ઉપર શાંતિ એક્સપ્રેસ આવે છે, એટલે આ 9 પોલીસ કર્મચારીઓ જે હથિયાર બંધ હતા તે 9 પોલીસ કર્મચારીઓ શાંતિ એક્સપ્રેસમાં બેસી જાય છે, અમદાવાદ પહોંચે છે। આમ સાબરમતી એક્સપ્રેસ આવી તેમાં એક પણ પોલીસવાળો નહોતો। જ્યારે ગોધરા ટ્રેન પહોંચી ત્યારે જો આ 9 પોલીસવાળા ત્યાં હોત તો તેમને ટોળાને રોકવા માટે બળ પ્રયોગ કર્યો હોત, ગોળીબાર કર્યો હોત અને 59 લોકો જીવતા રહ્યા હોત। આવું થયું નહીં। આ 9 પોલીસ કર્મચારીઓને ગુજરાત પોલીસે સસ્પેન્ડ કર્યા, તેમની સામે ખાતાકીય તપાસ થઈ અને 2005ની અંદર આ 9 પોલીસ બેદરકાર પોલીસ કર્મચારીઓને ગુજરાત પોલીસે નોકરીમાંથી હાંકી કાઢ્યા। આ 9 પોલીસ કર્મચારીઓ ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા હતા અને એવું કહેવા માટે કે અમારી સાથે જે હુકમ થયો છે તે વધારે પડતો છે। આ મામલો ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ વૈભવી નાણાવટી સામે ચાલ્યો અને વૈભવી નાણાવટી એ તમામ દસ્તાવેજો અને તમામ કાર્યવાહીને જોતા આ 9 પોલીસ કર્મચારીઓની ઝાટકણી કાઢતા કહ્યું કે તમે જે બેદરકારી દાખવી છે
તેના કારણે 59 લોકો મર્યા. જો તમે સાબરમતી એક્સપ્રેસમાં હોત તો આ 59 લોકોને બચાવી શક્યા હોત. તમારું કામ લોકોનું રક્ષણ કરવાનું હતું. સરકારે તમને જે રાઇફલ આપી તે લોકોને બચાવવા આપી હતી, પણ તમે એટલા નિર્ભર બની ગયા, તમે એટલા બેદરકાર બની ગયા કે તમે આ ટ્રેનમાં જ નહોતા. એટલે ગુજરાત સરકારે તમને જે નોકરીમાંથી કાઢી મૂક્યા છે તે બરાબર કર્યું છે. આમ આ 9 પોલીસ કર્મચારીઓની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. ઘટના 2002ની હતી અને 2025માં ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારના નિર્ણયને બહાલ કર્યો છે. તો આ છે આપણા પોલીસવાળા જે હોય છે ક્યાંક અને કામ ક્યાંક બીજે બતાડે છે. તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો. મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.